સમાચાર રાજકોટથી ઓક્ટોબર 2024 થી રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન થશે। રાજકોટ હીરાસર એરપોર્ટના ડિરેક્ટરની જાહેરાત સામે આવી છે। હીરાસરમાં નવા ટર્મિનલનું નિર્માણ થઈ રહ્યું છે। તો રાજકોટ હીરાસર એરપોર્ટથી જે છે હીરાસરમાં નવા ટર્મિનલનું નિર્માણ થઈ રહ્યું છે। જાહેરાત સામે આવી છે। ઓક્ટોબર 2024 થી રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન થશે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌરવ દવે। જી ગૌરવ, રાજકોટથી જે સમાચાર સામે આવ્યા છે કે ઓક્ટોબર 2024 થી રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન થશે હીરાસર એરપોર્ટથી, શું જાણકારી? ચોક્કસ જ બનશી, રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે આ સારા સમાચાર છે તે આવ્યા છે। આખરે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે તે ઉડાન ભરવાની છે। ઓક્ટોબર 2024 થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે ઉડાન ભરશે। વિન્ટર શેડ્યુલ જે રીતના નક્કી કરવામાં આવતું હોય છે ને એ જ પ્રકારે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી છે તે હવે રાજકોટને પણ મળવા જઈ રહી છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર આ જાહેરાત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ છે તે કાર્ય કરવામાં આવી રહ્યું છે। નિર્માણ પામેલું જે ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ છે તે બિલ્ડિંગની સુવિધા તમામ ઊભી છે તે કરવામાં આવશે। કસ્ટમ સાથે જ ઇમિગ્રેશન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। સાથે જ એરલાઇન્સ કંપની દ્વારા પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે આગામી સમયની અંદર ક્યાં શેડ્યુલ આધારે થાય છે તે અંગે પણ ચર્ચાઓ છે તે કરવામાં આવશે। ઓક્ટોબર 2024 થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન છે તે રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે તેમના દ્વારા કરવામાં આવશે। ડાયરેક્ટર દ્વારા સીધી જ માહિતી છે તે આપવામાં આવી છે। ઓક્ટોબર મહિનાથી ડોમેસ્ટિકની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને મળવા જઈ રહી છે। જે રીતના કોંગ્રેસ દ્વારા ગઈકાલે વિરોધ કરવામાં આવ્યો હતો ને ત્યાર પછી એરપોર્ટ ઓથોરિટી છે કે તે હરકતની અંદર આવી હતી અને આ શેડ્યુલ છે તે હવે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો 2024 ઓક્ટોબર 2024 થી રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે। રાજકોટ હીરાસર એરપોર્ટના ડિરેક્ટરની આ જાહેરાત સામે આવી છે। હીરાસરમાં નવા ટર્મિનલનું જે નિર્માણ થઈ રહ્યું છે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે।